भेड़िया मेरे जीव के ही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातु न, पलना निरखु नेत्रे मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। ना कछुए ता बल दिया, जो लगी रहूं पीऊ चरण, पर सब हाथ कसम के, और पुकारूं आगे की न, और पुकारूं आगे की न, कोई तो भी जाए न। रोई तो भी जाहिर, नामजी राज्जी राज्जी सुंदर साजी। ઇન્દ્રાવતીજીની આત્મા તમને મને શીખ આપીને કહી રહ્યા છે કે સુંદર સાજી આ ખેલમાં આવ્યા પછી આપણે એટલા બધા આ મનુષ્યના તન પર બેસીને અજ્ઞાનતામાં એવું આવરણ આપણી પર નાખી દીધું ને તો કાશ પિયા દર્દ દિલમાં આવે છે. મેં મને એક રૂહ કે છે કે રાજી મને એટલી તો ખબર છે ને કે જ્યારે જ્યારે મેં જોઈ હશે, દુઃખી થઈ હશે, તો સંસારની કોઈ ચીજ નહીં મળી હોય તો મેં દુઃખી થઈ હશે. રડી હશે તો સંસારમાં બોલો કેને મોટા કઈ ભાઈ. હશે. पिया की गोड़ो जो दुल्हन करवा बंद जो करो मोनो है तो आवड़ी स्पीकर, जान नहीं पिया की दुल्हन बंद करो स्पीकर તમારું। સુંદર છે. તો રાજી કદાચ સંસારી કઈ ઉપલબ્ધિઓ નહીં મળી હોય તો દિલમાં દર્દ થાય. સંસારનું કોઈ ચીજ બિછડી જાય યા ના મળે તો મને રોવું આવે ને. મેં જાહેરી રોઈ. જાહેરી મતલબ કે રાજ્ય માટે જે દર્દ આવવું જોઈએ, રાજ્ય માટે જે વિરહ આવવો જોઈએ, રાજ્ય મારા જીવનમાં નહીં, તો સુંદર સાજી એની જે એક રૂહને પીડા હોવી જોઈએ ને એ પીડા નહીં મારી અંદર. સુંદર સાજી એટલે એક રૂહ કે છે કે રાજ્ય મેં જાહેરી રોઈ, દુનિયા માટે રોઈ ચૂક્યા છે. પુકારી જો સખુમાર, તે વાણી આપી, તે જોશ આપ્યો અને તારા જોશમાં આ વાણી લઈને અગર મેં પુકારું છું ને તો આજ બી દુનિયાને પુકારું છું. હાથ ન પુકારું છું તો આ દુખાવો તો રાજ્ય યાદ આવે છે. અચ્છા કોઈ કામ કરાવવું છે તો રાજ્ય યાદ આવે છે. હવે નહીં રાજ્ય માટે રાજ્ય યાદ આવતા હોય તો ધૂમધામ છે. પણ જયારે જયારે મુસીબત આવે, સંકટ આવે કે તકલીફ આવે ત્યારે રાજ્ય યાદ આવે છે. તો મારી પોકાર આજ બી જાહેરી પોકાર છે, દુનિયા માટે પોકાર છે. ખાસ જાહેરી પોકારને બીજું એવું કહેવાય કે હકીકતમાં મુખમાં રામના બગલમાં છોડી એવું કહેવાય ને કે મેં રાજી રાજી તો કરું છું પણ મેં મારા દિલને ક્યારેય નહીં પૂછ્યું કે તું સાચે જ તને રાજી જોઈએ છે. તને રાજી જોઈતા હોય તો તું રાજી એ વાણીમાં જે પણ મને તને માર્ગદર્શન કર્યું છે કે જેટલા પરમહંસોએ પોતાનું માર્ગદર્શન કર્યું છે કે રાજ્ય જોઈએ તો આમ આમ કરાય, તું એ પ્રમાણે ચાલી રહ્યું છું. એટલે કે છે અગર નહીં ચાલતી મેં જાહેરી પુકાર કરું છું જો દે તે રંજક બાતુની, કે મારા ધામધની તું રમચક એટલે થોડીક જો બાતુની નજર મારી ખોલી દઉં ને તો મારું કામ બની જાય. એટલે તો આપણે કહીએ છીએ ને ઇન પાવ તલે પડી રહું ધની નજર ખોલો બાતું. જ્યાં લગી તમે મારી બાતુની નજર નહીં ખોલો ને ત્યાં લગી મેં તને પકડી જ રાખીશ. તારા ચરણને ક્યારેય નહીં છોડું ધની. તો મારી બાતુની નજર ખોલી દે ને. આ જાહેરી નજર તો જાહેરી માંગે છે, બાતુની નજર ખુલી જાય એ રૂહને રાજ્ય સિવાય કાંઈ ન જોઈએ. તો કે છે પ્રીતમ તું મારી બાતુની નજર ખોલી દે.
એટલે કે છે કે જો બાતુની મારી સહેજ નજર રંચક બી ખુલી ગયું હોય ને તો મેં રાજ્યમાં રચી પચી રહું. तो होती खबरदार। તો ખબરદાર થઈ જાય. બાતુની નજર ખુલી ગઈ હોય મારી તો હું ખબરદાર થઈ જાઉં છું. છે ને, જાહેરી મહેર, અ, બાતુની મહેર, જાહેરી નજર, બાતુની નજર ને સુંદર સાજી. તો બાતુની નજર અને બાતુની મહેર જે કેવું છે કે જે પિયાની કદમ લઈ જાય. જાહેરી મહેર ના જાહેરી નજર તો દુનિયા તરફ જ આપણને ખેંચી જાય. તો કે છે બાતુની નજર તારી રૂહની નજર થોડી ખુલી છે. अब कहना तो भी तुमको। હવે જો બાતુની નજર મારી ખુલી ગઈ હોય તો બસ હવે મારા જીવનમાં કઈ બી તકલીફ હોય, સુખ હોય, કોઈ પ્રોબ્લેમ હોય યા કઈ બી તકલીફ હોય, એ મને કોઈ હેરાન કરો, કોઈ મારું માને કોઈ ના માને, તો મેં દુનિયા વાળાને કોઈ નહીં કે કેવા કઈ ફરિયાદ કરવા નહીં જાઉં. સુંદર સાહેબ, આપણે ચાર સુંદર સાથનો ફોન લગાવીને કહીશું કે આને આમ કર્યું, આને સારું કર્યું, આને ખોટું કર્યું, આને આમ કર્યું. બધી કમ્પ્લેનો છે ને, કોઈ બી ની ભરી બુરી કમ્પ્લેનો આપણે એકબીજાના કરીશું. તો કે છે મેં હવે મારી બાતુની નજર ખુલી ગઈ ને તો હવે ધામધની, હવે કહેના તો ભી તું નહીં કહો. મારી કઈ બી ફરિયાદ હશે ને તો હું દુનિયા વાળાને કોઈને નહીં કહેવા દઉં. તને કહીશ કે રાજી પતિ આવી રીતે હેરાન કરે છે, હું થોડુંક મહેર કરીને તારામાં લગાવી દઉં. રાજી દીકરા કમ્પ્લેન કરે છે, રાજી આ કઈ થાય છે, રાજી શુક્રાના અદા કરીશ તોય તને કહીશ. એક રાજ્ય સિવાય મેં કોઈને મારી કમ્પ્લેન ફરિયાદ નહીં કરું. જો બાતુની નજર ખુલી ગઈ હોય ને તો સુંદર સાજી. તો ઈ આ એક રૂહની જાગણી છે. અગર તમને તમને એવું બીજાને ફરિયાદ ક્યારે કરો, બીજાની મદદ ક્યારે માંગો, સુંદર સાજી, અગર તમને એવું લાગે છે રાજ્યથી વધારે કોઈ નામ બુદ્ધિ છે યા રાજ્યથી વધારે કોઈ તાકાતવાર સક્ષમ છે તો જાઓ જઈને એને ફરિયાદ કરજો, તમારા દુઃખ દૂર કરી દેશે. અગર તમને એવું લાગે છે કે રાજ્યથી કોઈ સક્ષમ નહીં, સુંદરસિંહ, રાજ્યથી કોઈ સક્ષમ નહીં, તો મેં મારી કઈ બી કમ્પ્લેન હશે તો હું મારા પ્રીતમ રાજીને જ કહીશ. સુંદરસિંહ, જે રૂપો જાગૃત થઈ ગઈ ને, જે રૂપો જાગૃત થઈ ગઈ એની વાત કરી રાજ્ય જોડે. કમ્પ્લેન તો સુંદર સાજી, કમ્પ્લેન તો કોણ કરે ને, જાગૃત રૂપ ક્યાં કમ્પ્લેન કરે? તો જે એક જાગૃત રૂપ શુક્રાણા અદા કરે, એ તો ધનીને ધન્યવાદ કરે ને સુંદર સાજી, કે એ એના જીવનમાં કઈ ભલું થાય તો રાજ્યના ધન્યવાદ, યા કઈ બુરી ઘટના બની જાય ને તો એ રાજ્યના શુક્રિયા ધન્યવાદ જ કરે. આપણને આટલું બધું રાજ્ય સરસ આપ્યું ને તો એ આપણી કમ્પ્લેન 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 ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ જ છે. ક્યાંય જીવનમાં સંતોષ નહીં હશે ને સમજી. એટલે કે છે મેં જાગૃત થયા પછી એક રાજ્ય સિવાય કોઈ નહીં કઈ કમ્પ્લેન નહીં કરું. આ એક જાગૃત રૂહની સુંદર સાજી જર્ની છે. और तो भी तुम आओ। થોર તો ભી તુમ, થોર એટલે ઠેકાણું, એડ્રેસ જેને કહેવાય. તમારું એડ્રેસ હવે કોઈ પૂછે ને તો ઠેકાણું ક્યાં, તો કે રાજ્ય. એડ્રેસ ક્યાં, તો કે રાજ્ય. મારું એડ્રેસ રાજ્ય છે, મારું સરનામું રાજ્ય છે, કે રાજ્ય તારા સિવાય મારું ક્યાંય ઠેકાણું નથી. અત્યાર લગી મેં 400 વર્ષથી ખેલમાં આવીને ભૂલી ભટકી પડી છું ને તો મને મારું ઠેકાણું નતું ખબર, એડ્રેસ નતું ખબર ને, એટલે ભટકી પડી. હવે તો ઠેકાણું એડ્રેસ મળી ગયું, મારા રાજ્ય જ મારું ઠેકાણું એડ્રેસ છે. એટલે તું જ મારું ઠેકાણું છું, ઠોર છું. अंगना तो भी धनी की। આ બહુ સુંદર વાત કરી છે કે અંગના તો બીજેની. હવે આ સંસારમાં ના મેં કોઈનો પતિ છું, ના કોઈની પત્ની છું, ના કોઈનો દીકરો છું, ના કોઈની બેન છું. તને એક તારી અંગના, અંગના તો ધની કી, પેલી તારી અંગના ને એમાંથી કઈક સમય મળી જાય તો દુનિયા વાળાની જવાબદારી પૂરી કરવા છે. આપડી આખું ઉલટું છે ને, મારું ને તમારું બહેનું. દુનિયા વાળી જવાબદારી ને થોડો સમય મળે તો કઈક રાજ્ય નું કરી લઈએ. એક જાગ્રત નું કે છે કે બસ ધની, હવે તું ધની તારી અંગનાના રોલમાં રહીશ. જેટલું બનશે ને એટલી તારી અંગના બનવાનો પ્રયાસ કરીશ. तुम हो धनी खसमा। હે રાજજી, તમે મારા ધની છો, તમે મારા કસમ છો, તમે મારા પ્રીતમ છો. એ મને આજે ખબર પડી ગઈ. आशा उम्मीद धनी की।
આશા ઉમેદ ધની કે હવે સંસાર વાળા જોડે કોઈ આશા નહીં રાખું, કોઈ ઈચ્છાઓ નહીં રાખું. કોક મારું સારું કરો, કોક મારી ઈચ્છાઓ પૂરી કરો, કોક મને ખુશ કરી દે. ના દીકરા જોડે, ના પરિવાર જોડે, ના પત્ની જોડે, ના ધન જોડે. બસ આશા એક તારી જોડે. બસ ઈચ્છાઓ, બસ કોઈ પૂરી ના કરે ચાલશે, મારું રાજ્ય પૂરી કરી દેશે. સુંદરસિંહ, તો મારી બધી આશા ઉમેદો બસ ધની તારે અમલમાં લાગેલી છે. એક આ જાગૃત રૂહની લક્ષણ બહુ સરસ લક્ષણ બતાવ્યા છે. એક રૂહના લક્ષણ અહીંયા વાત કરે છે. ધની સિવાય મેં કોની જોડે આશા રાખું, કોની જોડે ઈચ્છાઓ રાખું? બસ તું પૂરી કરું તો એ રાજી રાજી, ના કરું તો એ રાજી રાજી. પણ હવે તો જેટલી જાગૃત તે કરી છે ને, તો હવે બધી આશા ઉમેદ ધની તારી અંદર લાગેલી છે. બલ બુદ્ધ ઠોર ધની. બલ બુદ્ધ ઠોર ધની. મારું બલ, મારી બુદ્ધિ, મારું ઠેકાણું ધની જ છે. તો સુંદર સાજી, મારું બલ કોણ છે ને? આપણે બલહીન કેમ, અસહાય કેમ મહેસૂસ કરીએ છીએ? સુંદર સાજી બસ ધનીના આપણી પોતાની જોડે મહેસૂસ નહીં કરતા. તો મને એ ખબર નથી કે રાજ્ય કોણ છે, રાજ્ય એટલે શું? તો રાજ્ય એટલે કે છે મારું બલ છે. એ નહીં એટલે હું અસહાય મહેસૂસ કરું છું. રાજ્ય કોણ? તો કે મારી બુદ્ધિ છે. રાજ્ય કોણ? તો કે મારો ઈશ્ક છે. રાજ્ય કોણ? તો મારું સુખ છે. છે ને સુંદર? રાજ્ય કોણ? તો કે મારો આધાર છે. મારું સર્વત્ર જેટલું બી પૂછો ને, એ શ્રી રાજથી ચાલુ થાય. કરું તારું નેત્ર કોણ? તો કે રાજ્ય છે ને. તું કયા ચરણ થી દોડું છું? તો કે રાજ્યના ચરણ થી. તારો આધાર કોણ? પરમધામ નું તું કયા આધાર થી ટકી રહું છું? તો કે રાજ્યના આધાર છે ને. તું કઈ બુદ્ધિ ને વાપરું છું? તો કે રાજ્યના બુદ્ધિ. કયા સુખ લઉં છું? તો કે રાજ્યના સુખ. બધું એક રૂપનું રાજ્યથી ચાલુ થાય છે. તો એ આજે ખબર પડી કે મારું બલ બુદ્ધ અને મારું ઠેકાણું રાજ્ય તું છું. તું જ મારું એડ્રેસ છે, તું મારું બલ છું, તું મારું ઠેકાણું છું. મારું તો સર્વત્ર તું છું. ચરણ થી શીશ લગી બસ રાજ્ય હી રાજ્ય છે. પિંડ ન રહ્યો બ્રહ્માંડ. હવે એક રૂહ કે છે કે રાજ્ય, હવે તો ખબર પડી ગઈ કે આ તો ખેલ છે, છૂટ છે. તો કે છે આ પિંડ બ્રહ્માંડ કાંઈ નહીં રહ્યું. પિંડ બ્રહ્માંડ ના રહે એનો મતલબ શું છે? તો મને બ્રહ્માંડમાં કોઈ ચીજ જોઈતી નહીં, બ્રહ્માંડનું કોઈ સુખ નહીં જોઈતું. પિંડને કાંઈ ઉપલબ્ધિઓ હાસિલ નહીં કરાવી. પિંડ બ્રહ્માંડ બેવને એક દી મૂકી દીધી ને. કારણ કેમ સુંદર છે? એક રૂહને ખબર પડી ગઈ કે મારું પિંડ અલગ છે, ઈશ્કના નૂરથી ભરેલું મારું પિંડ છે. આ ક્યાં મળમૂત્રના કુંડથી ભરેલા પિંડનો મારું છું? મારું બ્રહ્માંડ અલગ છે. મારું બ્રહ્માંડ પરમધામના 25 પગ છે. જ્યાં વૃક્ષના એક પત્તાની અંદર કરોડો, સુંદર છે, કરોડો બ્રહ્માંડ સમાઈ જાય છે. તમે પરમધામના છેક આગળ નીકળો ને તો અમૃત વન આવે છે, કેલ વન આવે છે ને. તમારા એક કેળામાં બ્રહ્માંડના બધાય રસના બધાય સ્વાદ એની આગળ ફીકા થઈ જાય છે. કે તમારા એક ફ્રૂટની અંદર બ્રહ્માંડના બધા જ ફ્રૂટોનો ટેસ્ટ ની આગળ ફીકા પડે છે. તમારા વૃક્ષના એક પત્તાની અંદર સુંદર સાજી બ્રહ્માંડના બધા રસ રંગના સુખ એની આગળ ફીકા પડે છે. આ બ્રહ્માંડ તો ક્યાં સુંદર સાજી અમુક અમુક વાતો વાણીમાં પડીએ ને તો એવું લાગે કે પરિક્રમામાં એક વાત આવે છે પેલી કે જે પરમધામનું એક નાનું પતંગિયું છે ને, એક કે જે આમ પર ઉડાડે ને તો કે છે એના એક પંખીના પતંગિયાના પંખ થી કે છે જે હવા આવે ને, એ હવાથી કે છે આ બ્રહ્માંડ ઉડીને જાય ને. તો કે છે તમે ઓલું દૂરબીન લઈને ગોતવા જાવ તો ના મળે એવા બ્રહ્માંડ મને એક પતંગિયા ના હવામાં. તો કે છે ત્યાંના જાનવરોનું બળ. અને એ પ્રકરણ એટલું સુંદર પ્રકરણ છે ને, મને બહુ ગમે છે ને. એમાં કેવું છે કે નીચેથી લઈ જાય છે. એમ કે છે કે આ બ્રહ્માંડમાં કોણ કોણ તાકાત વાળા થઈ ગયા? તો કે ભીમ થઈ ગયો કે જે આટલા હાથીઓનું બળ રાખે છે ને, એના પશુ પંખીઓના તોલ છે કે ભાઈ એનો કે છે બળદ આટલો તાકાત વાળો, ઘોડો આટલો તાકાત વાળો, પછી કે હાથી આટલો તાકાત વાળો. પછી ભીમની અંદર કે છે આટલા હાથીનું બળ હતું. પછી કે વાલી એક સુગ્રીએ રાવણને કે છે આટલા વર્ષો લગી દબાઈને રાખ્યો હતો. પછી કે છે અંગત ને પછી હનુમાનજીનું બળ કે છે હનુમાનજી કેટલા બળ વાળા. અને અંગત જે આમ કે છે પગ દબાવે છે ને તો કેટલાય રાવણો લાગી જાય તેને પગ ન હટાઈ નહીં શકતા. તો કે છે વિષ્ણુ ભગવાન કેટલા તાકાત વાળા. અને પછી યોગમાં એમ પછી તો કે છે, પછી કે છે આ બધાની તાકાત છે ને,
એ આ બ્રહ્માંડમાં કે છે. અને કે છે એવા બ્રહ્માંડ પરમધામની એક પતંગિયું કે છે હવામાં હાલે ને તો આ અંગત ને સુગ્રી ને ભ્રીમ ને વિષ્ણુ ભગવાન ને ક્યાંય ઉડીને જતા રહે ને ગોતવા ના મળે. કેટલું આમાં કેટલું બરસ છે ત્યારે ખબર પડે કે આ જે બ્રહ્માંડ મારું છે સુંદર છે. રાજ્ય છેક નીચેથી લઈને બળ બતાવી દે તો એક રૂહ ને કેવો છે કે આવા પતંગિયા નહીં કે જે રૂહ હોય એ પરમધામના મોટા મોટા હાથી પર ને મોટા મોટા શેરોની અસવારી કરતી હશે તે રૂહ કેવી હશે કે જેની નજરથી આમ શેર ચારે બાજુ આમ ઓટા મારતા થઈ જાય, હાથી ઝૂકીને સેજદા કરે. એ રૂહની અંદર કેટલું બલિષ્કનું ભરેલું હશે. અહીંયા તો કોઈ જાનવરને કંટ્રોલ કરવા માટે કોઈ હથિયાર જોઈએ તો નાકમાં નાક ગોતવી પડે ને, રૂહને ક્યાંય જરૂર નથી પડતી. એનો ઈશ્કની નજર કાપી જાય. આ કરોડો જાનવરો નસમસ્તક થઈ જાય છે એક નજરમાં સુંદર સાજી. એવા કરોડો જે એક ફૂલની અંદર કે એક ફળની અંદર એક વૃક્ષની અંદર જે બ્રહ્માંડ સમાઈ જાય ને સુંદર સાજી, એવા કરોડો બ્રહ્માંડ રહીને એક વૃક્ષ ઉભું છે ને રૂહના ચરણોમાં નતમસ્તક થઈ જાય છે, સિજદા કરે છે. કેવી રૂહ હશે સુંદર સાજી. જયારે અમે વાણી પરિક્રમા કિતાબ પડતા હોય ને તો લાગે સુંદર સાજી બનકી નહેરે આવે ને તો બનકી નહેરે એમાં કે છે એક ભૂમિની અંદર કઈ બ્રહ્માંડો સમાઈ જાય. એવી કઈક બનકી નહેરોની આયેલું છે કે છે આ બ્રહ્માંડ તો ક્યાં ટકે એક રૂહની આગળ. હવે મને ખબર હોત મારું બ્રહ્માંડ કોઈ કુંવર બ્રહ્માંડ છે અને મારા બ્રહ્માંડની કોઈ બરોબરી કરી શકે કે જેમ એક પ્રત્યામાં આવા કરોડો બ્રહ્માંડ બરોબરી ના કરે કે અરે મારા પરમધામના એક રેતીના કણ ની આ સંસારમાં કોઈ બરોબરી ના કરી કે એટલું સુંદર મારું બ્રહ્માંડ છોડીને મેં ક્યાં લાગેલી છું. સમજી એ મારા બ્રહ્માંડની વાત છે કે જે तुम ही में रही करनी। તુમ હી મેં રહી કરની. આ એક રૂહે બહુ સુંદર વાત કરી છે કે હે મારા ધામધની આ તો બસ તુમ હી મેં રહી કરની. તો મારી કરની બસ તારા જેવી થઈ જાય. તુમ હો તે કીજીઓ. બસ તને લાગેલી રહો, તને સોચતી રહો, સદૈવ તારા ઈશ્કમાં રહો ને પ્રેમમાં રહો, તારા સુખમાં રહો. અને સુંદર સાજી એક પરમધામની રૂહ પરમધામના સુખમાં ના રહે તો કોણ રહે? તમને એવું લાગે ને કે તમે પરમધામના છો તો હવે તો પરમધામના સુખમાં રહેવું છે. તમને એવું લાગે છે કે તમે પરમધામના છો તો પરમધામના જ આનંદમાં રહેવું છે, પરમધામના પ્રેમમાં રહેવું છે. તમને પરમધામના લાગો તો બસ ઈ છે મારી કરની કે છે जोर कर जुदागी कर दई। બહુ સુંદર વાત કરે છે હે મારા ધામધની મને જોર કરી જુદાઈ આપી ને ક્યારેય ના કરી શકે. સુંદર છે જે ધનીનું દિલ ચાહતોય તમને મને જુદા ના કરી શકે, દિલ પર પથ્થર રાખી ના તમે મારી જુદાઈગી તમે મને આપી. હમ તો કે છે જેટલું જોર કરીને જુદાઈગી આપી છે ને જોજો સુંદર રાજ્ય જેટલું જોર કરીને જુદાઈગી આપી છે ને એનાથી ડબલ જોર કરીને જગાડે છે. જુદાઈગીમાં બી એનું જોર છે અને એની કરીબ લઈ જવામાં બી એનું જોર છે. હવે તું મારી કરીબ આવી જા ને, તું બેઠી છું જ મારી કરીબ ને, શું કામ તું અલગ સમજુ છું પોતાને? તો કે છે જેટલું જોર કરીને આપી જાય એટલું જ જોર કરીને તમે જગાવો છો. और जोर कर जगावत तुम आओ। જોર કર જગાવત. સુંદર સાજી આ વાતો એટલી સુંદર લાગે છે ને. અચ્છા જેને જુદાઈગી આપી છે એ જ જગાવે છે, જેને નીંદ આપી છે એ જ ઉઠાડે છે ને, જેને દૂર કરે છે એ જ પાસ બોલાવે છે. તો કેટલી સુંદર વાત છે. અચ્છા એ કરે છે ને સુંદર સાજી. જે જુદાઈગી આલવા વાળો છે એ તો કરીબ લઈ જવા વાળો છે, જે દૂર કરવા વાળો છે એ જ નજીક લઈ જાય છે, જે નીંદ આલવા વાળો છે અજ્ઞાનતા આલવા વાળો છે એ જ પ્રેમ ઇલમથી જગાડવા વાળો છે. તો એની જોડે સુંદર છે કમસે કમ આપણને પોતાની પર વિશ્વાસ ના હોય ને પણ રાજ્ય પર તો વિશ્વાસ હોય છે. એમ કે છે અચ્છા તું જગાવું છું ને જોર કરીને તો જગાડી દે છે. બાકી મને નથી લાગતું કે મેં મારા અંત સમય લગી જાગી લઉં. હે ને સુંદર છે છેલ્લા શ્વાસ લગી આપણને લાગે કે આપણે જાગી જઈશું. અને જાગની લીલામાં સુંદર સાજી જાગની લીલાના સુખ તો એટલા બધા છે ને
બસ આપણે જાગી જઈને જાગની લીલાના સુખ જેટલા બધા છે, ક્યાં દુઃખના રોદડા રડીએ, ક્યાં દુઃખ યાદ આવે. નહીં જાગ્યા એટલે દુઃખ લાગે છે. અચ્છા, રાજી જગાવો છે તો તમે જાગી જશે દિવસ, એની પર તો વિશ્વાસ છે. कहनी सुननी मेरे कछु ना रही. જો આ પ્રકરણ ની અંદર અસંખ્ય વાર વાણીમાં આ ચરણ અસંખ્ય વાર રહ્યો. તો કહેની સુનની ના રહી, અબ કેસે અરજ કરું, શું કહું રજી તમને. એક છે ને, એક રૂહ સેંકડો વાર કે છે તો હવે કહેવાનું ના રહ્યું, કરવાનું નથી, પણ તોય કહેવાની તો ખરી જ, ને કરવાની જ કરી એમ. કારણ કે રાજી મારાથી 100 કદમ આગળ છે. રાજ્જી ની બધી જ વાતો મારાથી વિશેષ છે. એ બલમાં આગળ છે, એ બુદ્ધિમાં આગળ છે, ઈશ્કમાં આગળ છે, એ બધામાં આગળ છે. તો એક રૂપ પોતાના બે સમજે છે કે રાજ્ય હવે તારી બુદ્ધિ મારાથી વધારે છે, તો હું તને શું સલાહ આપું, શું તને કહું, શું તને અરજી કરું, શું તને સલાહ આપું, કે મેં તો ક્યાંય ટકતી જ નહીં તારા સામે આ સંસારની અંદર. તો એટલે કે છે કે જો ઈ ભાવથી જોઉં તો કેવા સુનવાના રે, છતાંય કહેવાનું નહીં, સુનવાનું નહીં, છતાંય કહેવાની, છતાંય સુનવાની, છતાંય કરવાની. ને આમ તો છે ને ના કહેવાય છતાંય કરવાની. મેં પેલા એક પરીની હું એક કહાની પડતો હતો, કોઈ ખબર નહીં કોઈ નોવેલમાં પડતો હતો. તો ઈ પરી છે ને કોઈ રાજકુમાર હાથે એના પેલો છે ને એના પીછા હોય છે, અને એ પીછા સમજીને પરી જતી રહે એમ કે છે. તો પેલો રાજકુમાર એના પીછા હંતાડી દે છે, અને એને મમ્મીને કહે છે કે જો પીછા હું આ જગ્યાએ હંતાડું છું, પછી ઓલી પરી એની પત્ની બની જાય છે. તો મમ્મીને કહે કે જો તારે કહેવાનું નહીં કે મેં પીછા જગ્યાએ હંતાડ્યા છે. તો પેલો રાજકુમાર જયારે હતો નહીં ને, તો પરી આવે છે અને એની સાસુને કહે છે કે ભાઈ ઓલા તમારા દીકરાએ પીછા ક્યાં મૂક્યા છે, ક્યાં હંતાડ્યા છે. તો ઓલીની સાસુ શું કહે છે કે જો એને પેલી કોઠીની પાછળ હંતાડે છે, કહેવાનું ના કહ્યું છે ને, કહી તો દે છે કે આ જગ્યાએ હંતાડે છે. બસ એક રૂહની એવી કહાની છે, આ જગ્યાએ હંતાડે છે, કહેવાનું ના થાય એમ કે છે. બસ એક રૂહ એવી એટલી સુંદર રીતે વાત કરે, નહીં કહેવાનું છતાંય રાજજી કહેવા નહીં કહેવાનું. એક રૂહે 18,758 ચોપાઈમાં કદાચ ત્રીજા ભાગની વાત રાજજીને એને કહી હશે. આ એક તિહાઈ નહીં કે ભાઈ આ પૃથ્વી 4 હિસ્સામાંથી એક તિહાઈ છે, 3 હિસ્સો પાણી છે, એક હિસ્સો પૃથ્વી છે. સુંદર. બસ એમ 3 હિસ્સામાં રાજ્ય તરફથી વાત કહી છે. થોડી તારી જ સાંભળવા, ચોથા ભાગની તો મારી સાંભળી લે. શું કહું ના કહેવાય છતાંય એક રૂહ કહી દે છે. અચ્છા, કહેવામાં એટલે કે છે કે ભાઈ બધા એમ તું આગળ છું ને, છતાંય પછી એમ કે તને ના કહું તો કોને કહું. તું જ એક મારું સાંભળે છે ને, તું જ મારું માર્ગદર્શન કરે છે, એટલે તો તારો હાથ પકડીને તને કહું છું. तो क्यों बोलूं मैं कसम. કે છે ને, મેં કેવો બોલું કસમ, કેસે અરજ કરું, શું બોલું મેં તારી આગળ કે છે. બોલવાનું તો કઈ રહ્યું નહીં, છતાંય બોલવાની તો ખરી જ કે છે. ऐसे कायम सुख के जो धनी. ऐसे कायम सुख के धनी. सुंदर साजी. નીંદ, નવતન, નવલે રંગ અને નવા સુખ, નવા રસ, નવો પ્રેમ, નવો આનંદ. સુદર્શની ધનીની સાથે આપણે પરમધામ બસ આ વાતો સમજે. આપણી કોઈ લીલા રિપીટ નહીં, કોઈ સુખ રિપીટ નહીં, કોઈ સુંદર સંજી, કોઈ રસ રિપીટ નહીં, કોઈ રંગ રિપીટ નહીં. બધું જ નિત નવતન નવું. કોને આટલા યાદ કરે? કચ્છા કાલા દીધું હતું ને, ચાલ આજે બદલી નાખવું છે. હાલા તે લીધા હતા ને સુખ સુંદર. અહીં તો બસ એ જ ઘરની ચાર. સુંદર સાજી જીવન જ્યારથી જન્મ થયો ને ત્યારથી અંત સમય છેલ્લો શ્વાસ લાગ્યો ખબર નહીં, બસ એના એ જ પલ્લા પડ્યા હે, એ જ ખેતરા, એ જ જમીન, એ જ નોકરી, એ જ પરિવાર, એ જ બસ એમ ને એમ રચ્યા રચ્યા મકડાની જાળની અંદર જીવન ખતમ. જીવન તો એને કેવાય કે ટૂંકું છે જે કાળજી જોડે લાગેલું છે. સુંદર. રોજ એનો શિંગાર નવો, રોજ રૂપ નવું, રોજ રસ નવો, ચિસ્ક નવું, રોજ લાડ નવા, રોજ ભોજન લીલા નવી, રોજ જીતના નવા, રોજ રંગ પ્રવાલી નવું, રોજ પ્રીતમ નવો, સદાય રોજ નવું, રોજ રંગમોહન નવો. રોજ બધું જ બદલી નાખે રાજજી. કોને આટલા લાડ કરે? અચ્છા કાલા દીધું તો આજે એવા કાયમ સુખ ના દર્દની, કેવા મને સદૈવ અખંડ સુખ આપે છે. મારી એક એક વાતની બારીકાઈથી ધ્યાન
મળી ગયેલું છે એનું હવે બદલાઈ જવું જોઈએ. શું આ પ્રેમ આ લાડ થઈ ગયું છે, હવે આગળનું નવું લાડ કરવાનું છે. સુંદર છે. એકલા કોણ મને રીઝાવે, હર પલ મને તમારી બારીકાઈથી ચિંતા ધ્યાન રાખીને મને રોજ નવતર નવા ચોખડી અમારા ધણી કે છે. કિન વિધ દઈ ભુલાએ. કિને વિધ દઈ ભૂલાય. સુંદર છે. કેવી રીતના ભૂલાઈ દીધી? અહીંયા તો ધણી એક સોનાનું ઘરેનું કે એક જો સાડી લઈ આલી હોય ને, ગયા વર્ષે તે નથી લીધી, અચ્છા તારી જોડે નહીં, એમ કે તો કોઈ દે નહીં. રાજજી કે રોજ નવતરનો નવો શિંગાર, કોઈ નહીં. એવા પ્રીતમ હું કેવી રીતના ભૂલાઈ દેવું? અને એક અંબક માયા પછી ભૂલાવે છે ને. માયાના દુઃખ અખંડ સુખ ના ભૂલાવે. આ જડ અને આ જૂઠ મારા અખંડ પ્રીતમના સુખ ન ભૂલાવી દે, એ પ્રેમ ન ભૂલાવી દે. સુંદર સંજી કેવું જડ જૂઠ આપણી પર જોર કરી ગયું છે ને. તો કે છે એનું મેં ભૂલી ગઈ. इन दुख में देखावत એ સુખ. હવે ધની જગાડવા માટે શું કરે છે? એને દુઃખ ને દેખાવત એ સુખ. હવે અહીંયા બેસાડી નહીં, તું ઘરમાં બેઠી છું ને, કઈ નહીં, બેસ. માયાના તન પર બેઠી છું ને, બેસ, કઈ વાંધો નહીં. છતાંય તું અહીંયા બેઠે બેઠે તું તારા ફૂલબાગમાં જાય. તને યાદ આવે છે તું ફૂલબાગમાં મારી જોડે બેસતી હતી? રંગમોળની ચાંદની યાદ આવે છે? ચાંદની ચોકી યાદ આવે છે? ત્રીજી બહુની પરસાલ યાદ આવે છે? યા 28 સ્તંભનો ચોક યાદ આવે છે? રસોઈની હવેલી? અહીંયા બેઠે બેઠે મને પરમધામના એક એક યાદ કરાવે છે. બારીકમાં બારીક ઘડીઓ યાદ કરાવે છે. અરે કોઈ બેશુમાર જે ગણતરીમાં ના આવે ને, એ ગણતરીમાં રાજ્ય કેવી કેવી કે ભાઈ અચ્છા ભૂલભુલાના દરવાજા આટલા, અચ્છા થંભા આટલા છે, મંદિરો આટલા છે, મહોલાત આટલી છે, ઝરૂખ આટલા છે. એક એક વાત બારીકાઈથી ગણતરી કરીને કરી છે. અચ્છા કઈ ના લાગે તાર જોડે કઈ કામ નથી ને, તને ગણતા બહુ આવડે છે ને, તું તો ગણિતની સ્ટુડન્ટ છું, ગણતા આવડે છે ને, તો એટલે થંભો ગણતી રે, દરવાજા ગણતી રે. સુંદર સાહેબ કમસે કમ જે સુંદર સાહેબ ચર્ચનીમાં લાગ્યા ને, હવે જે ચર્ચનીમાં નહીં લાગ્યા તો એ તેમ કે થોડી ગણતરી કરવાની છે. ખબર નહીં એવું એવું કે હા પરમધામ ગણતરીમાં નહીં, બેશુમારમાં નહીં, ગણતરીમાં ના જવું જોઈએ. મેં એ વાતને માનું સુંદર સાજી, ગણતરીમાં ના જવું જોઈએ. પણ જે ગણતરીમાં ના માનો ને એને તમે જો હિસાબ કિતાબમાં વર્તન કરે ને, તો હા આટલા ઓછા છે ને આટલા વધારે આવે, અહીં વારું એક એક ગણી લે કે પરમધામ વાળું ન ગણાય. જે રાજ્યએ ખુદ ગણતરીમાં કરીને આપ્યું છે. અચ્છા ગણતરીમાં કેવી રીતના ગણતરી કરીને આપ્યું છે? તમે 5-25 આપો ને તો એના રૂપિયાથી લઈને બધું ગણા. આ દુનિયા વાળું તો કહેજો કે આ વાળું શું કામ ગણો છો? તો સુંદરભાઈ નામ વાળું ન ગણાય ને, એ તો ગણવામાં એટલો આનંદ છે. અચ્છા બહુ આનંદ છે સુંદર સાહેબ. તો એટલા માટે ગુરુ કે છે કે એ મારા અખંડ સુખ મારા કે જ્યાં મેં રહેતી હતી. સુંદર થંભ મેં માનું થંભ ગણતરી માટે નહીં, પણ એ થંભની અંદર સીડીઓ છે, થંભના દરવાજા છે, થંભના સુખ છે. એ થંભને ટેકો દઈને મારે પિતાની જોડે ઊભી રહેતી ને, જોડે મારી યાદો પડેલી છે, આઈશ પડેલા છે. સુંદરજી એ થંભ સીડીઓમાં હું ઉપર જતી, એ થંભ મારી પ્રીતમની હાથે હું નીચે ઉતરતી હતી. સુંદરજી એ મંદિરોમાં મારા સુખ ભરેલા છે. મંદિરોની આજે ગણતરીમાં લાગશો, પછી ગણતરીમાંથી ધરાઈ જશો ને એટલે ત્યાંની લીલામાં ત્યાં સુખમાં લાગશો. પણ શરૂઆત તો ગણતરીથી જ કરવી પડશે. અચ્છા 80 સીડી 20 ચાદા, 100 સીડી 20 ચાદા, શરૂઆત તો તમારે ત્યાંથી જ કરવી પડશે. શરૂઆત તો 166 x 166 ચાંદની ચોક. અચ્છા 33 33 34 અને પછી 33 ને 33 ગણતરી પછી 62 33 62. અને પછી તો એ રીતિના ક્યાં દોડો નાખીના સુખે ચાંદની ચોકના. તો શરૂઆત તો ગણતરીથી જ થશે સુંદર સાહેબજી. ગણતરી વગર તો ક્યાંથી આગળ થશે? એના આપણને પેલી જ કહી દે કે ગણતરી હું કરવાનું છે. પરમધામ તો ગણવામાં એટલો જ આનંદ છે કે મારું છે એટલે ગણવામાં આનંદ છે સુંદર સાહેબજી. એટલે કે છે એ મારા અખંડ સુખ, જે મારા કાયમ સુખ મને મારા પ્રીતમ દેતા હતા, અને ઈ સુખોને મેં ભૂલી ગઈ. હૃદય તુમ હી ચઢાए. હૃદય તુમ હી ચઢાए. સુંદર સાહેબ કેમ હૃદય તુમ ચઢાए?
જેને હૃદયમાંથી ભૂલાઈ દીધા ને, જેને ધણીના હુકમથી, ધણીની મહેનત કૃપાથી જ આપણે ભૂલ્યા છીએ, તો જેને ભૂલાડે છે એ જ યાદ કરાવે છે. અચ્છા, તું આટલું જલ્દી ભૂલી ગઈ છે, તેટલું જલ્દી યાદ કરી દે ને. કેવું માયાના તન પર બેઠી ફટાફટ ભૂલી ગઈ. તને રાજ્જી પરમધામ ભૂલવામાં 11 વર્ષ જ લાગ્યા હતા. વ્રજલીલામાં હતા, 11 વર્ષમાં ફટાફટ ભૂલી ગયા બધું. પછી 52 દિવસની તો જુદાઈગીની લીલા છે ને. તો ભૂલવામાં તો સુંદરસિંહ જો, જે પરમધામના રાજ્ય સામે હોવા છતાંય એક તનમાં બેસીને આપણી જોડે લીલા કરે છે ને વ્રજલીલામાં, તો રાજ્ય સાથે જ બહુ જ લીલા કરી છે, છતાંય ભૂલવામાં 11 વર્ષ લાગી ગયા હતા. સાથે હોવા છતાં 11 વર્ષ લાગી ગયા. અને યાદ કરવામાં કેટલા વર્ષથી આપણે તારતમ લીધો છે, કેટલા વર્ષથી પણ આની સુંદર સાથ બનીને આપણે રહ્યા છીએ. 11 વર્ષથી કદાચ વધારે વર્ષ લાગ્યા, 20-25 વર્ષ લાગી ગયા છે. એક વાત રોજ યાદ કરાવે છે, હૃદયમાં ચડાવે છે. આપણા હૃદયમાં ચડી જાય, રાજ્યનો રસ ચડી જાય, રાજ્યનો ઈશ્ક ચડી જાય, રાજ્યના પ્રેમ ના સુખ ચડી જાય. સુંદર સાજી, મેં તો ચાહું ને તો ભણતો હોય ને લાલ ચબૂતરાના 40 કલર છે ને, તમે પરિક્રમાની વાણી પડો ને એવું લાગે. 40 આંસ ને 40 કલર, 40 આંસના 40 કલર છે ને. એક કલર મારા દિલમાં, મારા રંગ પર, મારા જીવનમાં ચડી જાય ને, તો બી મેં ધન ધન થઈ જવાય. કોઈ એક રંગ, કોઈ એક રસ પરમધામનો જો જીવનમાં આવી જાય ને, સમજ, કારણ કે એ કલર ઈશ્કના છે, એ રંગ ઈશ્કના છે. એ કલર અને રંગ સુંદર છે, ઈશ્કના સુખના છે. એક ચડી જાય ને તો બી ધન ધન થઈ જાય. સુંદર સાથ આપણે બધા ધન થઈ જઈએ. એટલે ધની હૃદયમાં ચડાવવા માંગે છે. કાશ મારા હૃદયમાં ચડી જાય. મારું હૃદય સદાય એ રસમાં, એ રંગમાં, એ ઈશ્કમાં રચું પચ્યું રહે. મારા હૃદયની અંદર, મારા દિલમાં એ રસ, એ રંગ, એ સુખ, એ આનંદ સિવાય બીજું કોઈ જ ના રહે. બાકીનું જેટલું બી જીવન બચ્યું છે ને એ રસન નથી રહું, એ રંગમાં સદૈવ માલતી રહું ને. છે ને, આ સંસારની અંદર હરેક નો રંગ, કલર બહુ પસંદ હોય ને, જેને રંગ કહેવાય ને. પરમધામમાં કોઈ એવું નહીં કે જેમાં રંગ ના હોય. અને પાછું રંગ બદલાતા રહે ને. રૂમને જેવું ગમે એવો કલર થઈ જાય. રૂમને આ કલર ગમે ને, તે કલર થઈ જાય. તો ઈ કલર ને એ રંગ આપણા જીવનમાં કેમ ના ચડે? આપણે આપણા રાજ્યના રંગ રંગીલા રાજ્ય કહે છે ને, તેની રૂહ બી રંગ રંગીલી હોય. એ રૂહના જીવનમાં પરમધામના રંગ ભરેલા હોય, પરમધામના સુખ ભરેલા હોય, પરમધામનો પ્રેમ ભરેલો હોય. તમે જુઓ, તમારા કોઈ સાગર એવું નહીં કે જેમાં રંગ ના હોય. નૂર સાગર તો ક્યાં રંગ, સફેદ રંગ, નીર સાગર તો ક્યાં રંગ. મારું કેમ જીવન એ રંગોથી ભરેલું ના હોય? સુંદર શરીર શું કામ વિરાન જીવન હોય, કે જેનો પ્રીતમ રંગ રંગીલો હોય, જેની રૂપ રંગ રંગીલા રાજ્ય જોડે લીલા કરવા વાળી. હોળીના દિવસે રંગોત્સવ આખો સંસાર મનાવતો હોય. મને તો મારા પ્રીતમનો રંગ બહુ ગમે ને. અને પ્રીતમનો રંગ ક્યાં છે? પરમધામના એક એક ગલી ગલી, ચપ્પા ચપ્પામાં, એ વૃક્ષમાં, એ રેતીમાં, એ પશુ પંખીઓમાં, એ જમનાજીમાં. મેં પડતો હતો ને તો કે છે જુમનાજી જે કીરના પુલ નીચેથી નીકળે છે ને, તો સુંદરસાજી જે જુમનાજીના કેલના નીચે જે છે ને 10 ગરનાળા આવે છે, 10 નહેરો પડે છે ને, તો 10 ગરનાળામાંથી જુમનાજી નીકળે છે. અને એ 10 ગરનાળામાં કે છે 10 નહેરો અલગ અલગ રંગની નીકળતી હોય. કે પેલા બે થંભોની વચ્ચેથી નીકળે છે ને તો કલર હોય, બીજા થંભમાંથી નીકળે તો કલર હોય. તો રંગની જુમનાજી મહારાજજી કે છે કે તારા કયા રંગમાં ઝીલવું છે બોલ. ઈ રંગની કેલના પુલ પરથી ને બટના પુલ નીચેથી જુમનાજી વહી રહી છે. એ બધા રંગ તારા રંગ છે, ઘણા ગમતા રંગ છે. તારા સુખના ઈશ્કના રંગ છે, એ ધનીના દિલના ઈશ્કના રંગ છે. મેં કેમ ના એના રંગમાં રંગેલું છે? પણ ઈ ધની મારા દિલમાં ચડાવવા માંગે છે. સુંદર સાજી આ દુઃખમાંથી, માયામાંથી છૂટવા માટે ઓર કોઈ ઉપાય જ નહીં. એ રંગોને આપણે દિલમાં ચડાવી દઈએ, એ સુખના દિલોમાં ધારણ કરી લઈએ, એ પ્રેમને, એ આનંદના દિલમાં ધારણ કરી લઈએ. બાકી બહાર વાળું તો ક્યારેય નહીં બદલાવાનું.
બાર તો આજ લાઈવ કારા રહેવાના છે, પણ દિલ ન સુંદર સાજી, દિલની અંદર આ ભરવા માંગે છે. રાજી કે છે જો જે દિલમાં છે એ જ બહાર આવશે. કારણ અ, તમારા દિલમાં જ્યાં હશે ને, મન એ જ વિચાર કરશે, અને બુદ્ધિ અને મન તમને એ જગ્યાએ ખેંચી જશે. તમે પરમધામના રંગોમાં લાગેલા છે ને, તો તમારી મન અને બુદ્ધિ ત્યાં ખેંચી જશે તમને. તમે સંસારમાં કોઈ વ્યક્તિમાં કોઈ જગ્યા પર લાગેલા છે ને, તો મન બુદ્ધિ ત્યાં ખેંચી જશે તમને. ચલના તમે તમારા દિલમાં રાજ્ય છે ને, તો મેં દાવા સાથે કહી શકું કે તમારા દિલમાં રાજ્ય છે. તમારા 24 કલાકમાં સૌથી વધારે તમે રાજ્યના અને પરમધામના વિચાર કરશો. તમને જુમનાજીનો વિચાર આવશે, તમને હોજ કોસલનો વિચાર આવશે. કેમ સુંદર સાજી? તમને બડી રાંગના છોટી રાંગના વિચાર આવશે. તમે પરમધામની ગણતરીમાં, એ શોભામાં, એ સુખોમાં, એ એ એ તમે ત્યાં લાગેલા રહેશો. કેમ? દિલમાં રાજ્ય ચઢાવવા માંગે છે, દિલમાં રાજ્ય છે. સુંદર. તમે એટલે ત્યાં લાગેલા છો. દિલમાં માયા હશે, સંસાર હશે, તો દુનિયાના દુઃખો ભલી બુરીનું જ વિચારે, અને સારું કર્યું, અને બુરું કર્યું, આમ થયું ને તેમ થયું. રાજ્ય નહીં હોય તો તમે દુનિયાના જ વિચાર છો, દુનિયાનો જ સોચતા રહેશો. તમારા દિલમાં રાજ્ય છે, તમે સૌથી વધારે જીવન રાજ્યમાં લગાવશો. થોડું ઘણું આંખ મીચી કે ના મીચી, પછી કે રાજ્યમાં લાગે, એમ થોડું ઘણું જો જીવન કદાચ સંસાર માયામાં લાગ્યું ને, પછી સાવચેત થાય, ના ના ક્યાં આટલા પલ ગયા. ચલો રાજ્યને વિચારો, ચલો રાજ્યને યાદ કરો, રાજ્યને સોચો. એક રૂહનું જીવન છે કે એને સોચતા સોચતા જીવન ખતમ થઈ જાય, એને યાદ કરતા કરતા જીવન ખતમ થઈ જાય. એ અમે આવે ને, સુંદર સાજી એક પ્રેમી, નહીં કહેતા, એક પ્રેમીની જો સાચો પ્રેમ હોય ને, તો એક પ્રેમી સૌથી પ્રેમીની બળ શું હોય ખબર છે? એક પ્રેમી જોડે એને સૌથી વધારે એના પ્રેમનું બળ કયું છે? એના માશુક જોડે ગુજારેલા પ્રેમના પલ. એને જે ગુજાર્યા છે ને એ પ્રેમના પલ, એ બલની સામે કોઈ બલ ના ટકી શકે. તો મેં મારા પ્રીતમ જોડે હોચકોસરમાં મારી યાદો પડેલી છે. ઈ યાદોની સામે કોઈ એમ કહી દે ને કે તું આ યાદ ને ભૂલી જાય ને યાદ ના કરે, બદલામાં આ તને આપી દો, ભાઈ રહેવા દે, કઈ નથી જોઈતું, મારી એક યાદો કાઢી છે. જેને સાચો પ્રેમ કર્યો હોય ને, બાલ્ય અવસ્થાની અંદર કદાચ એનો પતિ કે એની પ્રેમિકા, મેં કેટલાય એવી પ્રેમની કહાનીઓ, કિસ્સા સાંભળેલા છે કે એટલી અમુક કહાનીઓ તો એવી સાંભળેલી છે ને કે કોઈ મૂવીમાં એ ડાયલોગ બી એવો છે કે છે ને, હજુ તો કે છે લગ્ન કરીને હાથની મેદી નહીં સુકાઈ અને મારો સુહાગ છીનવી ગયો. પણ થોડા માશુકની જોડે પલ બીતાયેલા છે ને, એમાં આખું જીવન એ માશુકના પ્રેમની યાદોમાં. બલ કયું છે? પ્રેમની યાદોનું બલ છે, કાફી છે. એને કોઈ ના હરે. પેલું તો બલ દુનિયામાં બધાને હરાવવા વાળી શક્તિઓ છે. તમે ગમે તેટલું બલ હાંસલ કરી લો, ચાહે ધનનું બલ હશે, અહંકારનું બલ હશે, તમે ગમે તેટલું બલ હશે, આ સંસારમાં કોઈ ના હરાઈ શકે ને, અજર અમર અને કોઈ ના હરાઈ શકે એવું એવું હથિયાર ને એવું બલ છે તો કયું ખબર છે? જેનો કોઈ ના હરાઈ શકે, એ બલ છે પ્રેમ. આજ બી સુધી પ્રેમના હરાવવા વાળી કોઈ શક્તિ કોઈ પેદા નહીં થઈ. અને એ બલ રાજ્ય તમને દુનિયામાં બધાને હરાઈ શકે, કોઈ પ્રેમ ન કોઈ હરાઈ શકે. પ્રેમ એ ચીજ છે સુંદર સાહેબ. અને એ રાજ્ય તમને મને આપ્યું છે. પ્રેમની વાત એટલે ખબર આવી જાય કે હા, મારી ને મારા રાજ્યની વાત ચાલે છે. એટલે તો કોઈ ના હરાઈ શકે સુંદર સાજી. વિચાર કરો કે તમારી અંદર ઈશ્ક પ્રેમ એટલો બધો છે સુંદર સાજી, તમને સંસારમાં કોઈ ના રહે કે રાજ્ય જેવા રાજ્ય તમારા 12 પ્રેમની સામે રીમતોમાં હારી જાય છે. તો પ્રેમની સામે કોણ બધા નસમસ્તક થઈ જાય. તમને સંસારમાં કોઈ હરાવવા વાળું ન થાય સુંદર સાજી. અને ત્યાં ત્યાં અને પ્રેમની યાદો એનાથી બી સુંદર સાજી છે ને. તમે જે પ્રેમમાં છે ને, તમે પ્રેમની જેટલી બી કહાનીઓ વાંચી છે ને, પ્રેમમાં ઝેર ના મારી શકો. ઝેરને બી અમૃત બનાવવાની તાકાત રાખતો હોય તો પ્રેમ. નહીતર મીરાનું ઝેર કેમ અમૃત બની ગયું? પ્રેમ પર વિશ્વાસ હતો. અને મીરા છે ને, એના પતિને ફરી સંદેહો મોકલાવે છે ને, તમારી આટલી ભક્તિ મેં કરી ને, મને મારો કૃષ્ણ કનૈયો ક્યારેય હામી ન થાય.
જયારે રાણાએ ઝેર મોકલ્યું ને, તો ઈ ઝેર પીવા મારા મારા પ્રેમી ના આવવું પડ્યું છે ને. તો કે છે રાણાને કેજો ફરી ઝેરના કટોરા મોકલે અને વધારે ઝેરના કટોરા મોકલે. કમસે કમ એ ઝેરના બળ પર મારા પ્રીતમ તો હું જોઈ શકું. કોઈ કમ્પ્લેન નહીં, વધારે ઝેર માંગે છે અને આપનો કોઈ સહેજ કષ્ટાઈ જાય તો ખબર નહીં આપણે કેટલી કમ્પ્લેનો કરી છે. મીરા કે વધારે મોકલજો. સમજાયું? કમસે કમ એ પીવા તો મારો પ્રેમી આવે છે. સમજાયું? અને ઈ સુંદર સાજી કે જો ઝેર ન અમૃત પ્રેમ બનાવી શકે. બલ મીરા પાસે સંસારનો પ્રેમ છે. સુંદર સાજી હળતા વિષને બી અમૃત કરી શકે છે. કેટલું બલ પ્રેમની અંદર છે. તમે જુઓ પ્રેમની અંદર મરેલી ડેડ બોડીઓ જીવતી કરેલી છે. પ્રેમનો કોઈ હથિયાર ના છીંદી શકાય. આ બલ રાજ્ય તમને ને મને આપેલું છે સુંદર સાજી. એટલે કે છે મેં સદૈવ એ પ્રેમમાં લાગેલી રહો, સદૈવ પ્રેમને યાદ કર્યો અને મારું બલ છું. આજે તમે આ સંસારમાં બલ છું છે સુંદર. રાજ્ય દેખાતા નહીં તો રાજ્યનો પ્રેમ એ જ મારું બલ છે. અને રાજ્યના પ્રેમની યાદો એ જ મારું સૌથી વધારે બલ છે. પછી એની હાથે વચ કસમો વિતાવેલી યાદો, એની હાથે ઘાટ પર બીતાવેલી છે. તું સામે નહીં આવું ત્યાં લગી તારી યાદો કાફી છે રાજજી. છે ને તારા હાથમાં હાથ મૂકીને ચાંદની ચોકની સીડીઓ ઉતરતી છે એટલી યાદો. મારા બધા દુઃખ દૂર કરી દે. તારી હાથે સુખપાલમાં ઝૂલામાં બેસતી હતી કાપી છે. તારી હાથે ફૂલબાગમાં લીધેલા સુખ કાપી જાય. તારી હાથે લાલ ચબૂતરા પર હું બેસતી હતી ને એ યાદો કાપી છે. આપણું બલ છે સુંદર સાજી. આને બલ બનાવી દો, આને સીડી બનાવી દો. આજ સીડી તમને પરમધામ રાજ્ય લગી લઈ જશે. છે ને કારણ કે આ છે આપણી જોડે બલ. તો એ ધની હૃદય ચડાવે છે આપણને એક એક બલ. મારી રૂહની અંદર એ પ્રેમની યાદો થઈ જાય, પ્રેમનું બલ આવી જાય, ઈશ્કનું બલ આવી જાય. સુંદર સાજી પછી તો બ્રહ્માંડમાં કોણ રહી શકે એમાં? ऐसे सुख अलेखे अखंड એસે સુખ અલેખ્ય અખંડ. એસે એટલે એવા, સુખ એટલે મારા સુખ મારા પ્રીતમ હાથેના મારા ધામના, અલેખે અને અખંડ. આ બે શબ્દો તો મને બહુ ગમે. જ્યાં જ્યાં તારી ને મારી વાત આવે ને ત્યાં આ બે શબ્દો ઉમેરી દેવાના, અલેખે અને અખંડ. સુંદર સાજી ક્યારેય કોઈ લખી જ ના શકે, ના ગણતરીમાં આવી શકે. છે ને સુંદરજી અલેખે સુખ, અખંડ સુખ. અખંડ એટલે ક્યારેય ખતમ ના થાય. બધું જ ખતમ થઈ જાય, મારો સુખ ખતમ ના થાય, મારો ઈશ્ક પ્રેમ ખતમ ના થાય, મારો આનંદ ખતમ ના થાય, મારા મુખ પરથી હસી ખતમ ના થાય. એ મારા સુખ છે. અહીં તો ખબર નહીં સવારે ઉઠીને કેટલી ચિંતાની રેખાઓ એવા મોહ કરીને આપણે ફરીએ છીએ. અરે આનંદ ખતમ ના થાય. એટલી મુસ્કરાતી હું રહેતી પરમાદામની અંદર. એ મેં રૂહ છું કે જે भुलाए दिए माहे की नाव ભૂલાઈ દઈએ માહેકીન. તમારા એ સુખના, મારા એ આનંદના, મારા ઈશ્કના, મારા એ બલના ને મારા એ મૂળ તનના, મારા એ પ્રીતમના એક ખીનમાં ભૂલાઈ દીધા. જેવી આ તન પર બેઠી નહીં ભૂલી ગયા, જેવા માયાના સોચવાનું ચાલુ કરી નહીં ભૂલી ગયા, જેવા સંસારના દુઃખને યાદ કર્યું નહીં સુખને ભૂલી ગયા. સુંદર છે જૂઠને તો દુઃખને સત્ય ન ભૂલાયું છે ને, દુઃખે તો સુખ ન ભૂલાયા છે. અહીંની ઘીનાએ તો પ્રેમ ન ભૂલાયો છે. સુંદર જો બધું વિરોધાભાસમાં છે. જેટલી ઘીનાને યાદ કરો છો તમે તમારા પ્રેમ ન ભૂલ્યા છો. શું કામ ઘીનાને યાદ કરો? તો દુનિયાની ઘીના નફરત કોને આ કર્યું અને આ કર્યું, એ ઘીના નફરતને યાદ કરીને જીવન વિતાવો, યા તો ધણીના પ્રેમને યાદ કરીને જીવન વિતાવો. સિંહ કલ્યાણ છે આપણું. ફેસલો તારા હાથમાં છે. યા તો દુનિયાની ચિંતા કરીને તું જીવન વિતાય, યા તો ધણીના સુખને યાદ કરીને જીવન વિતાય. ફેસલો તારા હાથમાં જરૂર. દુનિયાની ઘીના નફરત દુઃખ જૂઠમાં લાગીને વિતાય જન્મ, તો તારા અખંડ સુખ અખંડ ધામમાં યાદ કરીને જીવન વિતાય. છે ને? તારું જીવન છે, ફેસલો તારે કરવાનો છે. તો મારે ક્યાં લાગેલું રહેવું છે, મારે શેને સોચવાનું, શેને વિચારવાનું, ક્યાં લાગેલું રહેવાનું કે મારું કલ્યાણ ખુદ શેમ છે. કમસે કમ એ તો તું તારું જીવન સજી સવારી દે કે જે सुख देखता उनसे अधिक છે ને. આ તો બહુ આ આચરણ પર તો બહુ પ્રશ્નો થયેલા. એક વખત અમે બેઠા હતા ને તો રાતભર આ બેઠક ની અંદર આ આચરણ ચાલ્યું હતું એમ.
સુખ દેખાવત ઇનથી અધિક. ઇનથી એટલે પરમધામમાંથી અધિક સુખ રાજ્ય અહીંયા બતાવે છે. પરમધામમાં ક્યારેય ના લીધે હોય, ક્યારેય ના વિચાર્યા હોય, ક્યારેય સોચ્યું ના હોય, ક્યારેય સમજ્યા ના હોય ને, એની વાતો રાજજી બતાવ્યા છે. અચ્છા, આ વાતો ઉનથી બી અધિક સુંદર સાજી. આપણે દુઃખના રોદરા રહીએ છીએ, વાણી તો એવું કે છે કે પરમધામમાંથી અધિક સુખ તને રાજ્ય અહીંયા દેવા માંગે છે. અચ્છા, પરમધામથી અધિક. પરમધામમાં જે ક્યારેય મહેર નહીં કરી એ મહેર મધુબારી છે. પરમધામમાં જેવી નિસ્બત નહીં નિભાઈ ને એવી નિસ્બત. કારણ કે પરમધામમાં તું ફૂલબાગમાં ફરતી હોય તો નૂરબાગનું રાજ્ય સુરક્ષિત છે, કઈ ચિંતા નથી. કે ત્યાં કોઈ તને કાંઈ ના કરી શકે ને. આજ સૌથી વધારે ચિંતા કરતા હોય તો અચ્છા ખેલમાં ગઈ છે, સુંદર સાહેબ, ત્યાં તું બિલકુલ સુરક્ષિત નહીં, તો સૌથી વધારે ચિંતા મૂલ મિલાવ કરે છે. તો ફૂલબાગમાં પરમધામમાં યા બડી રાંગમાં ગયો હોય તો મૂલ મિલાવ વાળો ચિંતા કરે ક્યારેય ના કરે. પરમધામમાં છે, સુરક્ષિત છે. આજે તું ખેલમાં છું ને, તું ચારે બાજુ દુઃખોથી ઘેરાયેલું છું, સંકટોથી, બલાથી, મુસીબતથી ઘેરે છું. ક્યારે કયું દુઃખ તારા જીવનમાં ઘર કરી જાય, અંદર કરી જાય. આજે સૌથી વધારે દરકાર ચિંતા તારો પ્રીતમ મૂલ મિલાવાળો તારે કરે છે. સુંદરજી, ક્યારેય ના નિભાઈ એવી મહેર, ક્યારેય ના નિભાઈ એવી નિસ્બત નિભાવે છે. આવી નિસ્બત તો તને ક્યારેય તે પરમધામમાં નહીં નિભાઈ. આટલી પરવા, આટલી ચિંતા, આટલી દરકાર કોઈ કરી શકે રાજ્ય, આટલો પ્રેમ કોઈ કરી શકે, આ સુખ કોઈ કરી શકે. વરસાદજી, એ કહેવાય ઇનથી બી અધિક. તો આ સંસારમાં તમને ને મને તો ઇનથી અધિક મળ્યું છે સુંદર સાજી. એ રાજીના લાડ પ્યાર સુખ છે. પર આવે અજ્ઞાએ અંતસ્કરણ. પર આવે અજ્ઞાએ અંતસ્કરણ. સુંદર સાજી, પણ એક રૂપિયા મને ખબર છે ધણી, કે એ સુખ બી અધિક તો સુખ છે, પણ તમારી આજ્ઞાથી જ, તમારી મહેર કૃપાના હુકમથી જ મારા અંતસ્કરણમાં આવે. બાકી તો ક્યાં મારા અંતસ્કરણમાં આવે. સુંદરજી, અંતસ્કરણમાં આવે ને તો સુંદરસાજી અંતસ્કરણમાં આવે ને, જેના અંતસ્કરણમાં આ સુખ આવી ગયા ને, દાખલા તરીકે કે જેના અંતસ્કરણમાં પાઠઘાટ આવી ગયો, તો અંતસ્કરણમાં પાઠઘાટ છે. ભાઈ 150 બાય 150 નો પાઠઘાટ, ચાર બાજુના ચાર આસમાની કલરના થંભ, એક બાજુ હીરા માણેક પુખરાજ પાછળની લીવીના ચાર દિશાઓના થંભ, અને પછી જુમનાજી નીચેથી ગરનાળામાં પાણી જાય છે. આ જાહેરી શોભા થઈ ગઈ. જેના અંતસ્કરણમાં આ પાઠઘાટ, ત્યાંની લીલા અને હવે ત્યાંના સુખ આવી ગયા ને, અંતસ્કરણમાં આવી ગયા ને, તો અંતસ્કરણ તમને, દાખલા તરીકે એ અંતસ્કરણ તમારા દિલમાં, તમારું અંતસ્કરણ તમને પાઠઘાટ પર લઈ જઈને ઉભા કરી દેશે. પરમધામના અંતસ્કરણમાં ખેલ ચાલે છે, તો અંતસ્કરણે તમને ખેલમાં ઉભા કરી દીધા. આ અંતસ્કરણની અંદર જો પરમધામ આવી ગયું તો તમને પરમધામ રાજ્ય હાથે જોડી દેશે. ગડબડ તો અંતસ્કરણે કરેલી છે સુંદર સાહેબજી. અંતસ્કરણમાં શું ચાલે છે આપણે બહાર કરણમાં જોઈએ છે, બહાર ધંપસાડા કરીએ છીએ, બહાર રાજ્યના પડી છે, અંદર શું છે. અને અંતસ્કરણ અંદર વાળું બે જ જાણે છે, એક તમારી રૂહ જાણે છે અને એક રાજ્ય જાણે છે. રાજ્ય કે જો તારા અંતસ્કરણમાં શું ભરેલું છે, તારા અંતસ્કરણ, તારા અંતસ્કરણમાં જે હશે ને એ જ તારી સામે આવશે. કદાચ રાજ્ય આજ દિન સુધી નહીં આયા, આપણે પરમધામના સુખ પ્રેમમાં નહીં લાગ્યા ને, તો દોષ કોઈનો નહીં, દોષ મારો ને મારા અંતસ્કરણનો છે, અંતસ્કરણમાં નહીં. જે અંતસ્કરણમાં છે જ આવશે સુંદર સાહેબજી. તો કે છે એટલે અંતસ્કરણની સૌથી વધારે વાત રાજ્ય કરી જાય અહીંયા. ખેલ કિયા હુકમ સો. ખેલ કિયા હુકમ સો. હવે અહીંથી હુકમની વાત કરે કે રાજ્ય, તમે અક્ષરની હુકમ કર્યો, અક્ષર ખેલ બતાવી મારી બનાવવા, મારી રૂહ આવવાની છે ખેલની અંદર, તો અક્ષરનો હુકમ કર્યો, અક્ષરે ખેલ બનાવી દીધો. તો રાજ્યના હુકમથી આ ખેલ બનેલો છે. હમ આયે હુકમ. હમ આય હુકમ, કે તમારા હુકમથી અમે આયા છીએ. અને હવે અહીંયા જેટલું બી હવે બની રહ્યું છે ને, આ ખેલની અંદર જેટલું બી બની રહ્યું છે ને, એ કારણ કે આખો ખેલ રાજ્યના દિલથી લાગેલો છે.
તો રાજ્યની ઈચ્છા, રાજ્યની મરજી, રાજ્યનો હુકમથી ખેલ ચાલશે. આમાં રાજ્ય સિવાય કોઈનું નહીં ચાલે. નહીં અક્ષરનું ચાલશે, નહીં બ્રહ્મા વિષ્ણુ મહેશનું ચાલશે, નહીં 33 કરોડ દેવી દેવતાઓનું ચાલશે, કે નહીં સુંદર સંસારમાં કોઈ વ્યક્તિ ગુરુનું કે ઇન્સાનનું ચાલશે. આ ખેલ રાજ્ય મૂલ મિલા વાળાની ઈચ્છાથી બન્યો છે, તો મૂલ મિલા વાળાનું જ ચાલશે. ખેલમાં અગર મૂલ મિલા વાળી રૂહ બી કેમ કહું ખેલ ના બદલી નાખું, તો મૂલ મિલા વાળી બી ના બદલી શકે. સુંદર સાહેબ, બસ ખેલમાં એક રાજ્યનું ચાલ્યું છે, એનો હુકમ ચાલી રહ્યો છે કે બસ તો મારે સ્વીકારવાનો છે. રાજ્યનો હુકમ ચાલે છે, બસ મંજૂર છે. રાજ્યની ઈચ્છાથી ચાલે છે, મંજૂર છે. તમારા તમારા ધણીના ઈચ્છાથી, તમને જે બહુ જ પ્રેમ લાડ કરે છે એની ઈચ્છાથી ચાલે છે, જે તમારું ક્યારેય બુરું અહિત વિચારી બી સોચી બી ના એની ઈચ્છાથી ચાલતો છે, તો તમે સુરક્ષિત છે, તો બરોબર ચાલે છે. કમસે કમ પોતાની પર નહીં, પોતાના પર નહીં, તો રાજ્ય પર તો ઈમાન લાવી દો છો, તો બરોબર ચાલે. તો હવે કોઈ કમ્પ્લેન નહીં. તો મારા જીવનમાં જે બી ઘટના બને છે બરોબર બને છે. અચ્છા માન મળે છે, અચ્છા રાજ્યની મહેરથી મળે છે. અપમાન મળે છે, રાજ્યની મહેરથી મળે છે. સહયોગ મળે છે, રાજ્યની મહેરથી મળે છે. વિરોધ કરે છે, રાજ્યની મહેરથી થાય છે. સુંદર તમે તમારા જીવનની એક મેં તો ત્યાં લગી કહું, અચ્છા શ્વાસ લીધો, રાજ્યની મહેરથી લીધો. છોડ્યો, રાજ્યની મહેરથી છોડ્યો. મેં આ વિચાર્યું, રાજ્યની મહેરથી વિચાર્યું. તમે તમારા જીવનના રાજ્યના હુકમ, રાજ્યની મહેર હાથે જોડી દો. રાજ્યની મહેર રાજ્યના હુકમથી ચાલી રહ્યું છે. સુંદરજી, ક્યારેય દુઃખી નહીં થાવ. તમે જો તમારી ઈચ્છાથી, કોકની ઈચ્છાથી, કોકનું વધાર્યું, કોકની લીધે થયું, સુંદરજી દુઃખી થવાના. કોક પરમધામમાં લઈ જશે, કોક પરમધામના સુખ આપી દેશે, કોક મને પરમધામ જોડશે, કોકના લીધે મને રાજ્ય મળશે. બીજાના લીધે સુંદરસાજી ક્યારેય નહીં થાય. તમારો ખેલ બીજા કોઈના લીધે, તમારા ને તમારા ધણીના લીધે જ ચાલે છે. ત્રીજા કોઈને નહીં એન્ટ્રી. સુંદરસાજી, અને મેં તો કોઈને દેશો જ નહીં. મારા ધનીએ ઈચ્છા કરી, મેં ખેલોમાં મારા ધનીની ઈચ્છાથી ચાલે છે. સુંદર ખેલોમાં ત્રીજા કોઈને નહીં. બાકી તો હા, ખેલમાં બધી જવાબદારીઓ નિભાવો, જે કઈ હોય આરામથી નિભાવી લો, પણ લાગેલું તો રાજ્યમાં રહેવાનું. સુંદર, બસ એક વાત થામ લો અહીંયાથી, કે બસ રાજ્યની મહેર ને રાજ્યની હુકમથી ચાલે છે, તો બરોબર જ ચાલે છે. બદલવાનો પ્રયાસ જ ના કરશો. હું ધાર્યું એ થાય, હું કહું એ થાય, મારું કોઈ માન, મારાથી જાગણી થઈ જાય, કે મારાથી કોઈ સુધરી જાય, મારાથી કોઈ બગડી જાય, મારાથી કોઈ સમજી જાય. સુંદરથી કમસે કમ રાજ્યમાં આપી દો. રાજ્ય સમજાઈ જશે, રાજ્ય કરી લે છે. રાજ્યની મહેરથી થઈ જશે. સુંદર સાહેબ, આપી દો રાજ્યના જ મેં તો એની ઈચ્છાથી ચાલે છે. એટલે કે છે સુંદર સાહેબજી, આપણે વ્યક્તિ દુઃખનું કારણ છે કોઈ બીજા પર હોય છે, આના લીધે આ થયું. શું કામ કહો છો? પતિના લીધે થયું, દીકરાના લીધે થયું, આ સુંદર સપને બસ રાજ્યના લીધે થયું ને. પતિ ઘરમાંથી નહીં નીકળવા દેતો, તો રાજ્યની સામે બે છે ને, રાજ્ય પતિની અંદર મને ખબર છે તારો હુકમ જ નહીં નીકળવા દેતો ને. સુંદર, તમે કહો રાજ્યના વાત, આનંદ આવશે. સુંદર સાજી, સમજો કોઈ વિરોધ કરે છે, અચ્છા સુંદરભાઈ વિરોધ કરે છે ને, રાજ્યને કોને મને ખબર છે તું જ એની અંદર બેસીને વિરોધ કરું છું. આ બધા તારા ચેન સારા છે, તારા વગર કોણ મારો વિરોધ કરે ને? મજા છે કોઈ કરી શકે? કોઈ દુઃખ આપે છે ને, તો બી રાજ્યને આને તો મને ખબર છે તે મોકલ્યું છે, અને જોલી ફેરી તે મોકલ્યું છે ને, તો આમ જોલી ફેલાઈને લઈ લઉં છું. લાય તે મોકલ્યું છે એટલે મંજૂર છે, બાકી તો આમ લાત મારીને મોકલી દત ન જોઈતું. જા હાજી, તે મોકલ્યું છે ને, મને કબૂલ છે. સુંદર સાજી, બહુ જ આનંદ આવશે જીવન જીવવાનો. સુંદર સાજી, હા ચખી લેવાની વાત. કમસે કમ જીવન એક રૂહે કેવી રીતના જેટલા શ્વાસ બચ્યા છે ને સુંદર સાજી, કોઈ ગમે તે જીવનમાં કેમ ના થાય ને સુંદર સાજી, તો બી રાજ્ય પર પતિની ડેડ બોડી પડી હોય ને, તો બી રાજ્યને અચ્છા એ આપેલો ને તાર લગીનો સંબંધ તો એ લઈ લીધો રાજ્ય. કારણ સુંદરસિંહજી, આના આના પહેલા આપણે કેટલાય પતિઓને આપણી સામે મરતા જોયા છે, કેટલાય દીકરાઓને મરતા જોયા છે ને, કેટલાય સુંદરસિંહ પરિવારજનોને સ્વજન. આ થોડી આપણી પેલું જ જીવન છે. કેટલા એની માટે રડી ચુક્યા છીએ. આ જન્મમાં બસ એ બધા માટે જ રડવાનું છે. આ જન્મમાં રડીશ તો મારા ધણી માટે. આવતા જન્મમાં દીકરાઓ નતા મર્યા, પતિ નતા મર્યા, પત્નીઓ નથી મરી, મા બાપ નતા મર્યા, નહીં રોયા હોય આપણે? સુંદરસિંહ, બહુ રડ્યા સંસાર માટે, દુનિયા વાળા માટે બહુ રડ્યા. હવે તો તારી માટે રોવું છે. આપણને તો ખબર નહીં, યાદ નહીં.
પણ કમસે કમ રાજજીને તો આ બધું યાદ છે ને સુંદર સાજી. અચ્છા દીકરો મરી ગયો, કાંઈ નહીં રાજજી, તે આપેલો તે લઈ લીધો. બસ રાજ્યની મેં થાય છે. અચ્છા એક એક શ્વાસ સુંદર સાજી રાજ્યના હુકમથી મળ્યો છે. એક એક પલ રાજ્યની મેરથી મળે છે. તો રાજ્યની મેર ને રાજ્યની હુકમથી મળ્યો છે ને, તો રાજ્યમાં જ વાપરો, રાજ્ય માટે જ વાપરો અને રાજ્યમાં જ રહો. રાજ્યથી બહાર મેં હું કામ નીકળું? રાજ્યથી બહાર નીકળું તારે તકલીફ છે ને સુંદર સાજી. એટલે જ રાજ્ય રાજ્ય હોવું જોઈએ જીવનની અંદર. હુક્મે દર્શન દેખા વહી. બહુ સુંદર સુંદર આચરણ. તમને એવું નહીં લાગતું કે કરોડ રાજ્યના મજબૂર કરી દે છે એમ? સારાજી કઈ વાંધો નહીં છે ને. હુકમે દર્શન દેખાવી. તારું હુકમ હશે તો તું મને દર્શન આપીશ ને. તું મારા અંત શ્વાસ લગી તું નહીં દર્શન આપું ને તો મને મને યાદ છે કે બસ તારો હુકમ નતો. તો મને કોઈ કમ્પ્લેન નહીં ને, કોઈ કમ્પ્લેન નહીં. તો મેં મૂલ મિલામાં આવીને તારો હાથ પકડીને માગી લઈશ કે રાજી કેમ હુકમ નતો તમારી સામે, કેમ નતો આવ્યો? જવાબ ત્યાં માગી લઈશ. અહીંયા સુંદર સાજી છે ને છે ને આ સંસારની અંદર મોટા ભાગે ધર્મના નામથી ભીડ અને ધક્કા મૂકી થતી હોય. તો ભીડ સુંદર સાજી એ ધર્મ નથી અને ધક્કા મૂકી એ ધર્મ નહીં. મેં જોતો હોય કે સુંદર સાજી ઘણી વાર છે ને પન્નાજીમાં ક્યાંય નવતનપુરીમાં ક્યાંય સમયમાં જાય ને તો ભોજન માટે, થાળી માટે, નાસ્તા માટે કે આરતી માટે ખબર નહીં ક્યાંય ભીડ ને ધક્કા મૂકી કરતા હોય. એના માટે જે રાજ્ય સદૈવ તમારો છે ક્યારેય એથી દૂર રહો ને. જે તમ ના હોય એ ભીડ ધક્કા મૂકી કરે. જે મહારાણી હોય રાજાની ને, રાજાની મહારાણી હોય ને તો મહારાણી થોડી ધક્કા મૂકી કરે રાજાને જોવા માટે. ભાઈ ખબર છે કે તો ત્યાં બેઠો છે ત્યાં લગી દુનિયાના ન્યાય કરવા માટે, બાકી તો રાતે મારા મારા બેડ પર જ આવવાનો છે ને. દુનિયા તો 1-2-4 કલાક માટે સિંહાસન પર બેઠા છે, ત્યાં લગી ભીડ ધક્કા મૂકી કરે છે. પછી સૌથી વધારે તો મહારાણી મહેલમાં મારી જોડે રહ્યા છે, મેં શું કામ ધક્કા મૂકી કરું? અને પ્રસાદ માટે તો પ્રસાદ માટે તો મેં પરમધામમાં એની સાથે એક થાળીમાં ખાઉં છું. એ તો બ્રહ્માજી નહીં કરતા એટલે એને એક કણિકો માટે કરવો પડે. તમે તો એની હાથે એક રસોઈની હવેલીને એક હાથ કરો છો, એની હાથે જ જીગના કરો છો, એનો હાથ પકડીને રહો છો. દુનિયા વાળા ધક્કા મૂકી કરે ને, તમે શું કામ કરો સુંદર સાજી કોઈ ચીજ માટે? એટલે કે છે કે સુંદર સાજી ઈ નહીં, બસ જીવન છે રાજ્યમાં લાગેલું ને. મેં ઘણી વાર અમે બેઠકમાં બેઠા હોય યા પન્નાજીની અંદર બેઠા હોય ને તો સુંદર સાજી હા તો આરતી થતી હોય, બધા સુંદર માન સન્માન થી રિસ્પેક્ટ આપે રાજ્યના. ઈ વાત તો મેં માનું કે રાજ્યની જયારે બી સવારી આવતી હોય, રાજ્યના કોઈ પોતાના માથા પર લઈ જતા હોય ને સુંદર સાજી તો ઉભા થઈને સન્માન જરૂર આપવું જોઈએ. તો ઈ તો રિસ્પેક્ટ ની વાત છે ને. અને જયારે મેં સુંદર સાથ રાજ્યની અંગણાથી જો મેં રિસ્પેક્ટ સન્માન નહીં આપું તો દુનિયા વાળા જોડે શું આશા કે બીજો કોઈ મારા રાજ્ય માટે ઉભો થાય છે ને? બીજું કોઈ રિસ્પેક્ટ કરે રાજ્યના તો આરતીના સમયે ઉભું રહેવું, હા એ મારી જવાબદારી છે. સ્વરૂપ બોલાતાના સમયે રિસ્પેક્ટ માનથી ઉભા રહેવું એ મારા રિસ્પેક્ટમાં આવે છે ને. તો મારા પ્રીતમને હું રિસ્પેક્ટ નહીં આપું તો કોણ આપશે? મેં સન્માનના ભાવથી નહીં જોઉં તો બીજું તો કોણ જોશે? સુંદર સાડી ઈ માન્યતા મેં માનું છું એમ કે ધક્કા મૂકીને. બાકી તો તમે ઘણી જગ્યાએ અનુમાન કર્યું છે પ્રસાદ માટે કાતે પડા કરીએ. તમે બેઠો બેઠકની અંદર એક બાજુ રાજ્યના પ્રેમમાં કે રાજ્યની લીલામાં કે રાજ્યની વાતો મસ્ત છે ને, કોક ને કોક આઈને તમને આરતી દઈ દેશે, કોઈ ને કોઈ આઈને પ્રસાદમાં ત્યાં બેઠી છે જઈને એટલે સુંદર રાજ્ય મોકલાઈ જ દે અને તમારા જીવનમાં અનુભવ થયા જ છે સુંદર સાજી. એટલે કે છે કે મેં શું કામ આ બધામાં મેં રાજ્યમાં લાગી રહું. બસ મારું જીવન રાજ્ય રાજ્ય જ રહે. તો હવે તો ખબર પડી ગઈ બધું તારા હુકમ, તારી ઈચ્છા, તારી મહેનત, તારી મરજીથી થાય છે. આટલી ખબર પડી ગઈ. તો બસ હવે તો કાંઈ નહીં, બસ ચલતે જાના નિસ્બત. બસ એ નિસ્બત નિભાવતા ચાલ્યા જવાનું, કોઈ બી કમ્પ્લેન વગર, નો ફરિયાદ. બસ કોઈ ફરિયાદ નહીં, બસ ચલે જવાનું. તો મેં કહેતા ને તારા હુકમથી દર્શન થશે ને સુંદર સાજી. દર્શન તો મેં માનું કે રાજ્યની મહેરના હુકમથી થઈ જશે. જે રૂહને જોઈતા છે એના રાજ્ય દર્શન આપી દેશે સુંદર સાજી. તો અને અહીં નહીં તો મૂલ મિલાવમાં આપી દેશે. પણ અહીંયા સૌથી દર્શન આપણ
મેન રૂહનો ભાવ શું છે કે રાજીના પ્રેમમાં, સુખમાં, આનંદમાં અને ઈશ્કમાં રહેવાનો ભાવ છે. જયારે આપવા હોય ત્યારે આપજે રાજી. તને જયારે ફુરસદ હોય, નવરો હોય ત્યારે આવીને ઉભો રહી જજે સામે, મને ગલે લગીને પ્રેમ કરજે. તને જ્યાં લગી ટાઈમ નહીં ને ત્યાં લગી બસ મને તારા પ્રેમમાં 8 પહોર ભીગાયેલી રાખ, મને તારા સુખમાં ભીગોયેલી રાખ, મને સદૈવ તારા આનંદમાં રાખ. બાકી તો તાર જયારે આવવું હોય ત્યારે આવજે, અને નહીં આવું તો કોઈ કમ્પ્લેન નહીં. બાકી તો રાજી આવશે કે નહીં આવે, કરવાનું તો આ જ છે. એના પ્રેમમાં આવશે તો એના પ્રેમમાં જ ભીગેલું રહેવાનું છે. તો નહીં સાક્ષાત સ્વરૂપે તો એ પ્રેમમાં ભીગેલા રહો છો તો રાજી છે ને, સુંદર સાજી. એના આનંદમાં રહો છો. એ આઈ નહીં રહેવાનું તો એના જ આનંદમાં છે, એના ઈશ્કમાં રહે છે, એના સુખમાં રહો છો. એ આઈ નહીં રહેવાનું તો એના સુખમાં જ છે. આવો ને આવો શું ફરક કરે સુંદર સાજી? રહેવાનું તો એના સુખમાં, એના પ્રેમમાં, એના આનંદમાં છે. જ્યાં લગી ના આવું ત્યાં લગી કોઈ ફરિયાદ નહીં. બસ તારા સુખમાં રાખજે, તારા પ્રેમમાં રાખજે, તારા આનંદમાં રાખજે. મેં દુનિયાના સુખ આનંદ પ્રેમમાં ના લાગી જાઉં, મેં તારા સુખ પ્રેમ આનંદમાં રહું ધની. બસ એવી રાખજે. બાકી તો તું આવું તો રાજી રાજી, ના આવું તો રાજી રાજી. બસ આટલું પૂરું કરજે કે છે. કछु ના બિના હુકમ ખસમ, કછું ના બિન હુકમ કસમ. એટલી તો ખબર પડી ગઈ કે ધની તારા હુકમ વગર કશું નહીં. આ સંસારમાં બધું જ તારો હુકમ છે. જેટલું બી પતિ અચ્છા રાજીનો હુકમ, દીકરો રાજીનો હુકમ, પત્ની રાજીનો હુકમ, સુખ રાજીનો હુકમ, દુઃખ રાજીનો હુકમ. સુંદર બધાના રાજીનો હુકમ જોવો, બધામાં રાજીનો હુકમ. મેં ખુદ રાજીનો હુકમ. સુંદર બધામાં રાજીનો હુકમ જોવો. હુકમ એટલે રાજ્યની ઈચ્છા, રાજ્યની મરજી. અચ્છા રાજ્યનો હુકમ, રાજ્યની મરજી. બસ સ્વીકારી લો. બસ આપણે સ્વીકારતા નહીં, દુઃખી ત્યાં થઈએ છીએ. રાજ્યનો હુકમ ને રાજ્યની મરજી સ્વીકારી લીધો છે. તો બસ આવું જીવન હોવું જોઈએ. બધામાં રાજ્યનો હુકમ જોવો. સુંદર છે. કોઈ માને છે તો રાજ્યનો હુકમ, કોઈ નહીં માનતું તો રાજ્યનો હુકમ, કોઈ સાથ દે તો રાજ્યનો હુકમ, કોઈ વિરોધ કરે તો રાજ્યનો હુકમ, કોઈ માન આપે છે તો રાજ્યનો હુકમ, કોઈ અપમાન કરે છે રાજ્યનો હુકમ. બસ બધામાં રાજ્યનો હુકમ જોવો. બસ આ છે ખીલવટની વાણી. રાજ્ય એ નેત્રો આપડા ખોલી દે તો બધામાં પ્રીતમ દેખાય, બધામાં રાજ્યનો હુકમ દેખાય. સુંદર રાજ્ય એવું આપણું જીવન થઈ જાય. બાકી તો રાજ્ય રાજ્ય. આજે સમય થઈ ગયો. ऐसे कायम सुख के जो धनी, किन विध दई भुलाए, इन दुख में दिखावत ए सुख, हृदय तुम ही चढ़ाए, हृदय तुम ही चढ़ाए।